જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો મજામાં ને? તો ઘણા ટાઈમ પછી પાછો એક બ્લોગ આપણે બનાવી છીએ. હવે એમાં એવું છે કે વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં લોકોનો બહુ મેસેજ હોય છે પર્સનલી કે અરુણભાઈ તમે કમબેક કરો કમબેક કરો કમબેક કરો. કેમ કે કોન્સ્ટેબલમાં કંઈક ઘણા ખરા જોડે ટૂંકમાં મેરિટ લિસ્ટમાં નામ નથી આવે એવું થઈ ગયું છે. ટૂંકમાં કોઈને માર્ક ઘણા ખરા નથી થતા અને ખાસ મારા સર્કલમાં જે લોકો છે ને તો ખરેખર ઘણા ખરા તો બધા એ પાર્ટમાં ફેલ છે. એમાં પોતે હું પણ આવી ગયો. એટલે સમથિંગ 365 ડેની મહેનત હતી, બહુ સારી મહેનત કરી હતી. કાયમ 8-10 કલાક સમથિંગ કામ કર્યું હતું આપણે અને 365 દિવસ આપણે આવ્યા હતા. છતાં પણ કંઈક પરિણામ નથી મળ્યું આપણને. અને અત્યારે આપણે બધા તમે જોતા હશો બધા ચર્ચા થતી છે, બધા પેપરનો એ રીતના દો ઘાટે છે. કેમ કે ઘણા આવું પેપર હતું તો માર્ક કરી રહી બેઠા છે. ઘણાને 120, 25, 130 સુધી ઘણાના માર્ક છે, ઘણાને 120 છે, ઘણા 115. એટલે ઓછા એવા છોકરા છે કે જે લોકોને 120, 25 છે. બાકી મારા સર્કલમાં બધાને 100ની આજુબાજુ છે, 100 થી 102 અને 105 ની એ રીતના. બાકી થોડુંક એવો મિત્ર હોય કે માર્ક કવર થઈ ગયા હોય, ઘણાના નસીબ પણ જોર કરી ગયા હોય, ઘણા રેક સારું લીધું હોય અને હાચા પડી ગયા હોય અને માર્ક થઈ ગયા હોય. એ રીતના મેં ઘણા ભેગી ચર્ચાઓ કરી. એટલે એમાં પણ મને ઘણું જાણવા મળ્યું કે ભાઈ મેં રિક્સ લીધું એટલે મારે 100 આટલા માર્ક થાય છે. મતલબ કે નકર જો એ ખોટા પડ્યા હોત તો હામુના જે કપાઈ જાત. એટલે આ રીતના રિક્સ લઈ બધાને હાચા એ રીતના ન પડે. કોકના નસીબ એવો હોય કે જે આપણે ટૂંકો મારીને પણ હાચો પડી જાય. હવે મારો મેઇન પોઈન્ટ ઉપર હું આવું કે બધા એમ જ કહે છે કે અરુણભાઈ તમે કમબેક કરો કમબેક કરો. કેમ કે સમથિંગ આપણે પેપર ગયું આપ્યું એના સમથિંગ મહિના ઉપર થઈ ગયું. મહિના ઉપરનો ટાઈમ થઈ ગયો આપણે પેપર આપ્યું એનું. અને હવે બધા એક જ વિચારમાં એ કે કરવું તો કરવું શું એમ. કેમ કે જે લોકો ઓનલી તૈયારી કરતા હતા એ લોકો થોડીક પ્રોબ્લેમ પડશે અને જે લોકો સાઈડમાં જોબ કરતા હતા એ લોકોનો પ્રોબ્લેમ નહીં પડે. કેમ કે એ લોકોને ઓલરેડી એની જોબ એ લોકો ઓટેમ પાછી કરી વાળશે. હવે બધાનો એક સવાલ છે કે અરુણભાઈ જોબ કરવી કે તૈયારી કરવી, ભરતીનું હજી ક્યારે આવશે? ભરતી વિશે હું કાંઈ બોલી નહીં આવું કેમ કે ભરતી આ લોકો જાહેર કરી વાળી છે, પણ ભરતી ક્યારે આવે એ કાંઈ નેઠા નહીં. હું જે પણ કાંઈ વાત કરું છું એ મારા મંતવ્ય અને હું મારી વ્યક્તિગત પૂરતી વાત કરું છું. હવે તમે જુઓ કે મારા મત મુજબ ભરતી અત્યારે જાહેર થઈને તો 1.5 વર્ષ જેવી તો ભરતી હાલત હતી. હાવ તમે નાખી તો બધા ગમે એ સ્પીડ રાખે ને તો 1.5 વર્ષથી 2 વર્ષ ભરતી રહે તે. આ મારું મંતવ્ય જણાવું છું. એટલે હજી આપણે કમસે કમ 1.5-2 વર્ષ આપણે આ ફિલ્ડમાં પાછા આપવા પડે અને ત્યારે પાછી આપણી ભરતીમાં ટૂંકમાં પાછી એક પરીક્ષા ટૂંકમાં આપી શકવી. એટલે એક તો હું તમને 2 પોઈન્ટ કહીશ કે એક નેગેટિવ કહીશ અને પ્લસ પોઈન્ટ પણ હું તમને કહીશ. ઘણા એમ કહી શકો કે તમે શું કે અમને ડિમોટિવેટ કરો. ડિમોટિવેટની હકીકત કહું છું. કેમ કે હવે આપણે રહ્યું ને આપણી જોડે જોબ હોવી જોઈએ, આપણે આપણી રીતે આત્મનિર્ભર થોડાક હોવા જોઈએ. અને નકરું પોલીસ ગોલ હોય ને એની માટે જ હું વાત કરી રહ્યો છું. બાકી જનરલ જે તૈયારી કરતા હોય એ લોકોને તો ઘણી ભરતીઓ બીજી આવે જ છે અને અત્યારે ઘણી આવી પણ છે. આ તો જેને પોલીસ મારી કોણે જેને ખાલી પોલીસનું સપનું હોય ને એને. પણ જો પહેલાંથી મારો તમને પ્લાન કહું ને કે મારે તો પહેલાંથી પોલીસમાં રુચિ હતી, પણ એ કોઈ ફેમિલી મેમ્બરના કારણે થઈને આપણે પોલીસમાં રુચિ હતી. બાકી મારો વ્યક્તિગત હજી સુધી ડ્રીમ એ જ રહ્યું કે મારો હજી વ્યક્તિગત ડ્રીમ મારું બિઝનેસ જ હતું. હું સ્વતંત્ર રહેવા માંગતો હતો. હું ખુદનું મારું પ્લેટફોર્મ ઊભું કરવા માંગતો હતો. કોઈ ધંધો મારી આગળ હોય એવું પહેલાં જ મારું સપનું હતું. પણ ખાખીનું કાંક ઘરના લોકોને વધારે રુચિ હતી એના હિસાબે થઈને થોડીક આપણે ખાખીમાં રુચિ ધરાવી અને તોય છતાં મહેનત આપણે ઘણી કરી હતી પણ કંઈક આમાં ધારું પરિણામ ન મળ્યું. 2022ની ભરતીમાં હું કોલેજમાં હતો ત્યારે સમથિંગ હું 2 માસ રહી ગયો હતો અને ભરૂચ મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું. પણ એ તો છોડો હવે. હવે અત્યારે નેક્સ્ટ પ્લાન એવો છે કે જો આમાં એવું છે તમે જો તમારી રીતે તમારા ફ્રેન્ડ સર્કલ હોય બરાબર છે. મારું સર્કલ મોટું થઈ ગયું બહુ અને આમાં રોજાના આ રીતના દુનિયાના મેસેજ બનાવતા હોય અને હું જો કંઈક કરું ને એટલે તરત માની લો બધા એનો કરે કાંઈ નહીં પણ પાછા ખાલી 50 છોકરા એવું કરે ને તો એ ટૂંકમાં મને એવી રીતના ફોલો કરવા મને. મતલબ અત્યારે હું એમ કહું ને કે હું તૈયારીમાં ઉતરું એટલે કમસે કમ હું તમને દાદા નહીં કહેતો પણ 100-200 છોકરા યાથી 400-500 છોકરા કમબેક કરે તરત કે ભાઈ આ ભાઈ કમબેક કર્યું તો આપણે પણ કરવી. એક વાત એ સારું છે પણ એમાં એવું છે બીજું પણ મારે જોવું પડે. અને જે કાંઈ માણસ જે કાંઈ કરતો હોય ને પોતાના રીતના કરતો હોય છે. મતલબ તમે કાંઈક કરતા હોય તમારા પોતાના દમ માટે કરતા હોય, આપણે કોઈને ઓળખમાં ન કરતા હોય. એટલે મેન પર્પઝ મારો એ પણ એક મગજમાં આવશે કે હું કમબેક કરી તો ઘણા બીજા કમબેક કરશે અને મારે કમબેક કરવામાં ઘણી પ્રોબ્લેમ છે. એટલે કમબેક થાય એવું 80% પણ 90% ચાન્સ નથી કમબેક કરવાનો. એટલે આ બધાને મેસેજ આપવા બધા એટલે કીધું મારું 90% ચાન્સ નથી કમબેક કરવાનો. પણ ઘણા મારા એવા મિત્રો છે જે મારા ક્લોઝ ફ્રેન્ડ છે એ લોકોના બધાને ફોન આવીને મને એક દર સમજાવે છે કે નારુણભાઈ એકવાર આ ફિલ્ડમાં તમે આવો પાછા આ ફિલ્ડમાં રહ્યો. પણ હું સોશિયલ મીડિયામાં થોડોક તમને સપોર્ટ કરતો રહી મારે થાય એટલો. બાકી મારો અત્યારે મોટો પ્લાન રહ્યો ને કે બીજો જ છે. ટૂંકમાં કોઈ ધંધામાં ઉતરવાનો મારો પ્લાન છે. આ હું તમને કહું કોઈ ધંધો
કે જે અથવા એ ધંધામાં જે ધંધો હશે એમાં હું થોડોક ટાઈમ નોકરી કરવા માંગુ છું અને પછી બિઝનેસ રૂમમાં ધંધા લાઈનમાં ઉતરવા માંગુ છું. મારો મેન પર્પઝ હવે એ રહી ગયો છે, કેમ કે આપણાથી થાય એટલી મહેનત આપણે પૂરી કરી હતી અને શું કહેવાય, જોડે આપણે ઘણા લોકોને ગાઈડ પણ કર્યા હતા, આપણે થાય એટલું બધું કામકાજ કર્યું હતું, છતાં કાંઈક ધારું આપણે પરિણામ નથી મળ્યું. એટલે હું કોઈ એવું નથી માનતો કે ભાઈ મને ન મળી આમને તેમ, એ મનમાં જરી કંઈ ડાઉટ નથી. મને કયું મનમાં એવું કાંઈ નથી મને હું કામનો જોબ નહીં મળે. હું એવું વિચારું છું કે કંઈક આપણી માટે આગળ લખ્યું હશે જેથી કરીને આપણને આરેન પોસ્ટ નહીં મળે. એટલે હું અત્યારે ખુદને એવું જ માનું છું કે સારું પોલીસ ન બન્યો, આગળ બીજું બનશું. સમજાણું? પોલીસ બની ગયો તો હું આખી જિંદગી પોલીસમાં જ રહેત. હવે તો આખો દરિયો પીડ્યો છે, ગમે એ ખેડશું. સમજાણું? આ જસ્ટ મોટિવેશન માટેની વાત છે, બાકી પોલીસ બનવું કાંઈ નાની નાના ખેલ નથી, એ તો આપણે બધી ખબર જ છે. એટલે હવે તમે તમારી પરિસ્થિતિ જોઈને આગળ હાલજો. મતલબ તમારા આગળ જોબ ન હોય તો જોબ જોડે કરજો. તમારું પોલીસ એક ગોલ હોય તો જોબ કરવી બહુ જ જરૂરિયાત છે. કેમ કે મેં ઘણા લોકો ભેગી ચર્ચાઓ કરી, તમે જો પૂછશો ને એટલા લોકો જે ચર્ચાઓ કરી તો ઘણા લોકો 35-40 વર્ષના થઈ ગયા છે, છતાં પણ હજી એમ કહેશે કરુણભાઈ આવનારી ભરતી રહીને એ દેવા તૈયાર છે. હાલ તૈયારી કરવા લાગી ગયા છે, પાર્ટ ટાઈમમાં જે કાંઈ ટાઈમ બચે એમાં એ તૈયારી કરે છે અને જોડે જોબ પણ કરે છે. આ રીતના બધું કરે છે. મારે થોડુંક સામાજિક રીતના ઘરનું બધું કામકાજ માથે આવી ગયું છે, એટલે થોડોક એમાં મારે ઇન્વોલ્વ થવું પડે એવું છે, જેથી હવે રહ્યું ને બધું માઇન્ડસેટ બધું સેટ કરતાં બહુ વાર લાગી જાય અને ઘરનું થોડુંક બધું સામાજિક બધું માથે આવ્યું છે ને, એટલે એ પહેલાં નિપટાવવું પડશે મારે અને પછી કોઈ પણ ફિલ્ડમાં ઉતરી શકું એમ. એટલે હાલ મારો પર્પઝ બે જ છે, એક ધંધા લાઈનમાં ઉતરવાનો પ્લાન છે અને બીજો મારો પ્લાન એવો છે કે ઘરનું બધું કામકાજ આવી ગયું ને માથે એ એક ક્લિયર કરવું હોય અને પછી જોઈ કેમ થાય છે એમ. પણ હજી 90% હું તમને કહું ચાન્સ છે જ નહીં તૈયારી કરવાનો. પણ બધા લોકો બહુ સમજાવે છે કરુણભાઈ તમે કરો. પણ હું મારી રીતના વિચારણા કરી રહ્યો છું, કેમ કે હું સમથિંગ 1 મહિનો તો હું બહાર જ હતો, બધે રખડી આવ્યો ફૂલ, મોજ શોખ કરી આવ્યા ફૂલ. એટલે હવે તો એકદમ માઇન્ડસેટ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે મને એટલી એનર્જી પાછી મળી ગઈ છે કે હાલ 1 વર્ષ હું પાછું રૂમમાં પેક થઈ શકું એમ છું. એક વર્ષ એક રૂમમાં હું રહ્યો હતો અને આવ તો પાછું 1 વર્ષ પણ હું રૂમમાં રહી શકું એટલું તો તમારી આગળ પાવર આવી ગયો છે. પણ આમાં એવું છે કે આપણી આગળ બેક પ્લાન હોવો જોઈએ. બેક પ્લાન મતલબ અત્યારે બધા એમ કહેતા હોય કે જી જાન લગાવી દો, આમ કરી દો, એ વાત બધી માનું છું, બધી વાત એ તમારી માનું છે, જી જાન લગાવી દેવી. પણ એ બધા ખાલી મોટિવેશન પૂરતું સારું લાગે, પ્રેક્ટિકલમાં થોડીક પ્રોબ્લેમ પડી જાય અને કમબેક ટૂંકમાં શું કહેવાય બેક પ્લાન હોવો જોઈએ, કમબેક એ હોવો જોઈએ, બેક પ્લાન એ હોવો જોઈએ. હું તો તમને ખાલી એક એક્ઝામ્પલ દઉં. તમે કોઈ પણ ગાડી લઈને જતા હોય સીએનજી, મતલબ મારુતિ સ્વિફ્ટ તમે લઈને જતા હોય, એમાં તમે જોવું કે એ લોકોએ કંપનીવાળા પણ પોતે એક સીએનજીનું ઓપ્શન આપ્યું અને સાઈડમાં પેટ્રોલનું પણ આપ્યું છે. પેટ્રોલનું એટલા માટે આપ્યું છે ક્યાંક તમારે જો સીએનજી પંપ ન આવે તો પેટ્રોલ ખૂટી દે, એટલે સીએનજી ખૂટી દે તો તમે પેટ્રોલનો ઉપયોગ કરી શકો. તો આપણી પણ લાઈફ એવી છે કે આપણે આમાંથી ન થાય તો આપણો બેક પ્લાન હોવો જોઈએ, જેથી આપણે જિંદગી આપણી આગળ બીજી એમ જીવી શકીએ એમ. પછી થોડીક પ્રોબ્લેમ વધારે પૂરતી પડી જાય. એટલે મારી ખાસ અનુરોધ છે, તૈયારી કરો, નો ડાઉટ તૈયારી તો કરવાની, ખાલી પોલીસ ગોલ હોય ને એને મૂકવા નથી થતી. તૈયારી તમે કરો, પણ સાઈડમાં તમારો કોઈક આયોજન એવું કરો કે જેથી તમને થોડીક શું કહેવાય તૈયારીમાં હેલ્પફુલ થઈ જાય અને તમે પણ સામાજિક રીતે થોડાક ઊભા રહી શકો અને થોડુંક સમાજમાં પણ નામ થોડુંક હોવું જોઈએ. ઘણા એમ કે નોકરી મળી કે ભાઈ સમાજમાં ઓલું થઈ જાય, પણ એ વાત હું બહુ નથી માનતો, કેમ કે આપણે બધો આપણો પગ હોવો જોઈએ, આપણી હાજરી બધી હોવી જ જોઈએ. સમજો તમારી હાજરી ન હોય ને એટલે થોડુંક ઓલું થઈ જાય, એટલે તમારી હાજરી ફરજિયાત બધી હોવી જોઈએ. એટલે હાજરી રાખવી પણ જરૂરી છે અને તૈયારી કરવી પણ જરૂરી છે અને જોબ કરવી પણ જરૂરી છે. આ બધી વસ્તુ અને અત્યારે સમથિંગ બધા મારી એજમાં મોસ્ટ ઓફ હશે, ઘણા નાની ઉંમરમાં છે, મોસ્ટ ઓફ બધા 24-25માં થશે, હું 24-25માં છું. એટલે બધા એટલી એજમાં થશે, એટલે સંસારનો હવે સમય આવી ગયો છે ટૂંકમાં વસાવવાનો, એ બધા પ્રેશર હશે. આપણે કોઈ પણ બાબતે પ્લાન છે નહીં, પણ બધા સમય અત્યારે એ પણ આવી ગયો છે, એ બધાને અત્યારે ઘરનું પ્રેશર હશે. પણ હું વ્યક્તિગત કહીશ તમને કે આ 3 વસ્તુ તમે કરજો, તમને યોગ્ય લાગે તો. એક જોબ તમે કરજો, થોડુંક ફેમિલીમાં ટાઈમ દેજો અને થોડીક તૈયારી કરજો. જ્યારે બસ ભરતી માથે આવી જાય, હવે કમિંગ સૂન છે, ત્યારે એવું લાગે તો તમારે 100% તમારું ત્યારે આપી દેવું, જોબ થોડાક ટાઈમ સાઈડમાં મૂકી દે.